હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. ડિસ્ક્લેમર જોઈ અને પછી આગળ વધવું જે આપણે વિડીયોની શરૂઆતમાં આવે છે. બજારની વાતથી આપણે જનરલી વિડીયોની શરૂઆત કરતા હોઈએ છીએ, પણ ગઈકાલના વિડીયોમાં થોડી ચર્ચા કરી લીધી છે અને આમ પણ કંઈ નવું ખાસ કોઈ ઇવેન્ટ નથી. બજારની જે ચાલ છે હવે કદાચ એવું બને કે ટેરિફ માટેની જે આપણી ડીલ છે અમેરિકા સાથેની, એની કંઈ સ્પષ્ટતા આવે અથવા એની કોઈ અનાઉન્સમેન્ટ આવે ત્યાર પછીથી બની શકે કે એમાં કંઈક ક્લેરિટી આવે અને પછી બજાર એ પ્રમાણે દિશા લેશે. પણ આપણે માનીને ચાલીએ કે બંને ગમે તે બાજુ આવી શકે છે. મેઇન કારણ જે કહેવાય બજારના ઘટાડાનો એફઆઈઆઈની વેચવાલી છે. બીજું જે ફેક્ટર છે એ છે હવે રિઝલ્ટ સિઝન ચાલુ થઈ ગઈ છે. TCSનું રિઝલ્ટ ધારણા પ્રમાણે નથી આવ્યું અને આગળના ગાઈડન્સ કેવા આવે છે એ જોવાનું રહેશે. પણ પર્સનલી મને પોતાને એવું લાગે છે કે સોફ્ટવેર કંપનીઓમાં ફ્રન્ટલાઇન સોફ્ટવેર કંપનીઓને બાદ કરતા કન્ઝ્યુમર કંપનીઓ છે, એન્જિનિયરિંગ કંપનીઓ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ છે, આ બધાનું રિઝલ્ટ પ્રમાણમાં સારું આવે એવી શક્યતા પૂરેપૂરી છે. કારણ કે કન્ઝપ્શનમાં થોડો સુધારો દેખાય છે. જો કે ડીમાર્ટનું રિઝલ્ટ જે છે એ ઓકે છે, કોઈ ગ્રોથ વગરનું કે ખાસ કોઈ તોડફોડ કહેવાય એવું નથી. પણ ડીમાર્ટમાં શું છે કે પબ્લિક હોલ્ડિંગ જ પ્રમાણમાં એટલું ઓછું છે કે જેથી કરીને એમાં કરેક્શન્સ વધારે પડતું નથી આવતું. આજે જે આપણે ચર્ચા કરવાની છે મેઇન સૌથી પહેલી એક એવા સ્ટોકની ચર્ચા કરવાની છે કે જેનો બિઝનેસ એકદમ અલગ છે, જે આપણે ક્યારેય ના સાંભળ્યો હોય એવો બિઝનેસ છે. આમ જોવા જઈએ તો આવી ઘણી બધી એવી કંપનીઓ લિસ્ટેડ છે કે જેનો અલગ સાવ બિઝનેસ હોય. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે ડ્રીમ ફોક સર્વિસીસ કરીને છે, તો એરપોર્ટની લોન્જ જે છે એમાં એ કામ કરે છે. આખો નવો કોન્સેપ્ટ છે, નવા સમયનો કોન્સેપ્ટ છે, પણ ઘણું ચાલે છે. અહીંયા કોઈ સ્ટોકની લેવેચની કે એના હેતુથી નથી કરતા, પણ આપણી ચર્ચા મુખ્ય એ છે કે આ બધા નવા જમાનાના બિઝનેસ છે. અને આમ જોવા જઈએ તો સેજિલિટી છે એ પણ એક એની રીતનો અલગ ટાઈપનો બિઝનેસ છે કે જે હોસ્પિટલ સેક્ટરમાં આ બધી સર્વિસીસ આપતી હોય. તો આવી જ એક કંપની જે છે એની આપણે વાત કરીએ અને એ છે આઇરિશ ગ્લોબલ સર્વિસ મેનેજમેન્ટ કરીને કંપની છે. આ કંપનીનું કામ આપણે થોડુંક જોવા જઈએ કે શું કામ કરે છે. તો કંપની જે છે ને એ મેઇનલી કમ્પ્લાયન્સીસ માટેની હેલ્પ કરે છે. કમ્પ્લાયન્સીસ એટલે કઈ રીતે સમજવું હોય તો દાખલા તરીકે આપણે કોઈ બિઝનેસ મોટો કરીએ છીએ, ટ્રેડિંગનો કે હોલસેલનો અથવા મેન્યુફેક્ચરિંગનો, આપણું ટર્નઓવર ખૂબ વધારે છે તો આપણે GST નંબર લેવો પડે, GST ભરવાથી માંડીને એનું બધું જે કંઈ નિયમ હોય એ પ્રમાણે બધું મેન્ટેન કરવું પડે. તો આ કંપનીનું એક સેગમેન્ટ જે છે એ GST માટેની બધી સર્વિસીસ એને લગતો સોફ્ટવેર એનું ગાઈડન્સ આપે છે. આ તો એક એક્ઝામ્પલ થયું. આવી રીતે ઘણી બધી જગ્યાએ જે કંપનીઓને પોતાની કમ્પ્લાયન્સીસ રાખવી પડતી હોય, દાખલા તરીકે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય, મોટી ફેક્ટરી હોય તો એને પર્યાવરણને લગતા કમ્પ્લાયન્સીસ કયા રાખવાના છે, માઇનિંગ સેક્ટર હોય તો એને કયા, આ બધા જ ફિલ્ડ જે છે એમાં કમ્પ્લાયન્સીસની સર્વિસ આપતી કંપની કામ કરે છે. અને મેઇનલી સોફ્ટવેર આધારિત કંપનીની અલગ અલગ પ્રોડક્ટ છે. અને એવું નથી કે ઇન્ડિયામાં જ આ કંપની કામ કરે છે, ઘણા બધા કન્ટ્રી લગભગ 52-53 દેશોમાં કંપનીનું કામકાજ છે અને એ દેશોના નિયમ પ્રમાણે એ કમ્પ્લાયન્સીસ સર્વિસીસ પૂરી પાડે છે. અને આ વસ્તુનો આપણે ઓલ ઓવર વિચાર કરીએ તો આવનારા સમયમાં 100% ગ્રોથ હોવાનો જ છે. કારણ કે દિવસે ને દિવસે કમ્પ્લાયન્સીસ જે છે એ થોડા અઘરા થતા જવાના છે. એટલે કોઈ પણ કોર્પોરેટ હાઉસ હોય કે મોટો બિઝનેસ ધરાવતા હોય એ સ્વાભાવિક રીતે જ એવું નક્કી કરે કે ભાઈ કોઈને આ કામ આપી દીધું હોય તો એમણે એ જ વસ્તુ સંભાળવાની છે અને કંપની જે છે ખાલી બિઝનેસ કરે. જેમ ઘણી વખત અમુક કંપનીઓ આઉટસોર્સિંગ કરી લેતી હોય મેન્યુફેક્ચરિંગ, દાખલા તરીકે હિન્દુસ્તાન યુનિલિવર છે તો એ પોતે પોતાની પ્રોડક્ટ નથી બનાવતી, મોસ્ટ ઓફ કેટલીક જગ્યાએ છે પ્લાન્ટ, પણ તેમ છતાં બીજા પાસે પોતાના નિયમ પ્રમાણે પોતાને જે જોઈએ છે એ પ્રમાણે બનાવડાવી લેતી હોય છે. એવી રીતે હવે જે આ નીતિ નિયમો છે કોઈ પણ ધંધો ચલાવવા માટેના કમ્પ્લાયન્સીસ, એના માટેની પણ આ સર્વિસીસ કંપની પૂરી પાડે છે. બાકી તો આમ તો ડિટેલમાં ઘણી બધી વસ્તુઓ કહી શકાય એમ છે, પણ મુખ્ય વાત આ છે કે એને રિલેટેડ કંપની છે અને આવનારા સમયમાં આ વસ્તુ વધતી જશે. ભલે કમ્પ્લાયન્સીસ પૂરી પાડતી સર્વિસીસ નાના લેવલે અનઓર્ગેનાઇઝ સેક્ટર બહુ મોટું છે અને ભવિષ્યમાં આમાં પણ અનઓર્ગેનાઇઝમાંથી ઓર્ગેનાઇઝ સેક્ટરમાં બિઝનેસ આવે એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે કંપનીનો ગ્રોથ સારો જોવા મળી શકે એમ છે.
કંપનીના ફંડામેન્ટલ્સની વાત કરીએ તો બહુ નાની કંપની છે, 800 કરોડની આજુબાજુમાં માર્કેટ કેપિટલાઇઝેશન છે. કંપનીનો પી રેશિયો જે છે એ ઠીક કહી શકાય એવો છે કે જે 55, 60, 62ની આજુબાજુ રહેતો હોય છે. થોડો ઘણો હાયર સાઈડ કહી શકાય, પણ આવી કંપનીઓ મોસ્ટલી પ્રીમિયમ જે છે એ લેતી જ હોય છે. આરઓસી અને આરઓઈ ખૂબ સરસ છે, 20-22% અને 38% જેવું છે. આરઓસી 32%થી માંડીને 36%ની રેન્જમાં રહેતું હોય છે. છેલ્લા બંને ક્વાર્ટરના રિઝલ્ટ પણ પ્રમાણમાં સારા છે. પ્રોફિટ ગ્રોથ અને રેવન્યુ ગ્રોથ પણ કંપનીમાં જોવા મળે છે. અને અમે નાના આંકડા છે એટલે શક્યતા પૂરેપૂરી કે કંપની મલ્ટીફોલ્ડ રિટર્ન પણ આપી શકે છે. ભાવની દ્રષ્ટિએ જોવા જઈએ તો પી થોડો કરેક્ટ થાય, 50ની આજુબાજુ અથવા 45થી 50ની વચ્ચેના પી ઉપર મળે તો વધારે સારું વેલ્યુએશન કહી શકાય. બાકી અત્યારના ભાવે પણ આમ તો એટ્રેક્ટિવ કહી શકાય, કારણ કે થોડું ઘણું જે કહેવાય ને સળવળાટે આ કંપનીમાં શરૂ થઈ ગયો છે. અને એ આપણને એમની શેર હોલ્ડિંગ પેટર્નથી ખબર પડે છે કે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ એમણે આમાં રસ લેવાનું શરૂ કર્યું છે. અને ડીઆઈઆઈનો તો ઘણો બધો હિસ્સો કંપનીમાં જોવા મળે છે. ખૂબ સારો એવો સ્ટેક ડીઆઈઆઈએ લીધો છે. અને જે ડીઆઈઆઈ સ્ટેક લીધો છે એ કંપનીના પ્રમોટરનું થોડું હોલ્ડિંગ ઓછું થયું છે, બહુ માઇનર, પણ પબ્લિકમાંથી ને એમ જ ઓછું થયું છે. અને એફઆઈઆઈને પણ રસ હોય એવું લાગે છે. ભલે હજી આના સિવાયની પણ એક વસ્તુ જોવી પડે કે કયા એફઆઈઆઈ અને કયા ડીઆઈઆઈ જે છે ઇન્ટરેસ્ટ ધરાવે છે. તો ડીઆઈઆઈમાં તો ખૂબ જાણીતા નામ આપણને જોવા મળે છે. એટલે બેકગ્રાઉન્ડની દ્રષ્ટિએ કે વર્કિંગની દ્રષ્ટિએ પણ કંપની સારી કહી શકાય. ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ સારું છે, સામે એટલું દેવું છે, એટલે વર્ચ્યુઅલી આપણે એવું માની શકીએ કે દેવા મુક્ત કંપની છે. તો આ જે સ્ટોક છે એને ધ્યાનમાં ચોક્કસ રાખી શકાય. નવા જમાનાની કંપની છે, પણ તેમ છતાં નાની કંપની છે એટલે જે નાની કંપનીઓનું જોખમ રહેલું છે. અને એમાં ખાસ સેગમેન્ટની જે કંપનીઓ હોય એમાં કેવું બને કે કંઈક એ કંપનીનું ક્લિક થઈ ગયું, એમનો બિઝનેસમાં કોઈ ડીલ ક્લિક થઈ ગઈ, કોઈ નિયમ કંઈક એવો આવી ગયો કે જેને કારણે એને રાતોરાત કેટલો બધો ફાયદો થઈ જતો હોય. સામે પક્ષે માઇનસ પોઈન્ટ પણ એ જ છે કે એવા કોઈ ફેરફાર આવે ત્યારે એમને જે કહેવાય ને કે નુકસાનીમાં પણ કંપનીની પ્રોફિટેબિલિટી ઉપર પણ અસર થતી હોઈ શકે છે. એટલે આ બંને વસ્તુઓને ધ્યાનમાં રાખવું, ખાસ કરીને નાની કંપની છે એટલે. હું પર્સનલી આ કંપનીમાં કોઈ હોલ્ડિંગ કરી શકું અત્યારે કે ભવિષ્યમાં પણ એવું હમણાં નથી દેખાતું, કારણ કે ફંડ એલોકેશન જે છે આપણું લિમિટેડ હોય અને હજી પાઇપલાઇનમાં ઇન્વેસ્ટ કરવા માટેની કરેક્શનમાં એવી ઘણી કંપનીઓ અત્યારે લિસ્ટમાં છે. હવે આવું કહીએ ત્યારે તમને એમ થાય કે તો એવી કંપનીઓ કઈ, એમની વાત કરો. પણ આ કંપનીની ચર્ચા કરવાનું એટલા માટે કે તમે પણ એમાં સ્ટડી કરો. આ પણ ઇન્ટરેસ્ટિંગ કંપની મને પોતાને લાગી છે. આ તો શું છે કે ડિસિપ્લિન એવું કહે છે કે ભાઈ કેટલા બધા બધી જ સ્ટોકમાં તમે ઇન્વેસ્ટ કરીને થોડું કરો, એના કરતાં જેમાં તમારું વધારે કન્વિક્શન હોય એ સ્ટોકમાં તમે વધારે આગળ વધી શકો છો. પછી એ સ્ટોક તમારા માટે કયા છે એ તમે તમારા રિસર્ચથી અથવા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને નક્કી કરી શકો છો. તો આ એક કંપનીની વાત થઈ. અને બીજો એક પ્રશ્ન જે છે આપણા સબસ્ક્રાઈબરનો પેન્ડિંગ છે, એમણે ફરીથી એક વખત ફરીથી યાદી પણ આપી, એમના માટે એમનો ધન્યવાદ. એ એબીબીની વાત હતી, એમનો પ્રશ્ન એબીબીનો હતો. અને લગભગ મને યાદ છે ત્યાં સુધી થોડા ઊંચા ભાવના એબીબીની પરચેસ છે એમને. પણ એબીબી કંપનીની વાત કરીએ તો મલ્ટીનેશનલ કંપની છે, ક્યારેય ઓછા પીથી ટ્રેડ થઈ નથી. આ કંપનીનો પી હંમેશા હાઈ હોય છે. મેઇનલી 4 સેગમેન્ટમાં કામ કરે છે કંપની. બાકી તો એના બિઝનેસ વર્ટિકલ્સ તો ઘણા બધા છે, પણ મેઇનલી ઇલેક્ટ્રિફિકેશન, ઓટોમેશન કહી શકાય, રોબોટિક્સ છે, થી માંડીને ઘણી બધી વસ્તુઓમાં. ને ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં સ્વિચ ગિયર છે, સર્કિટ બ્રેકરથી માંડી અને ઘણી બધી પ્રોડક્ટ છે. ઇવન રેલવેને લગતી પણ એબીબીની ઘણી પ્રોડક્ટ છે. મૂળ જે છે કંપની તો 1949માં સ્થાપના થઈ હતી, હિન્દુસ્તાન ઇલેક્ટ્રિકલ કંપની નામથી. અને ત્યાર પછીથી બધું ચેન્જ થતું ગયું અને એ રીતે એમના ફેરફારો આવતા ગયા. અને છેલ્લે જે કહેવાય કે હિન્દુસ્તાન બ્રાઉન બ્રાઉરીઝ નામ હતું એક સમયે, ત્યાર પછીથી એશિયા બ્રાઉન બ્રાઉરીઝ થયું. કારણ કે ઇન્ડિયામાં કંપની ઘણી જગ્યાએથી ઓપરેટ કરે છે, 18-19 જગ્યાએ કંપનીના સ્થાન છે. પણ એ આજુબાજુના જે કન્ટ્રી છે એમાં પણ ઇન્ડિયા બિઝનેસમાંથી જેનું કોન્ટ્રીબ્યુશન આવતું હોય છે. એકદમ ક્લીન કંપની, મલ્ટીનેશનલ કંપની. શેર હોલ્ડિંગ પેટર્ન ખતરનાક કે 75%થી ઓછું હોલ્ડિંગ પ્રમોટરનું ક્યારેય ગયું જ નથી. અત્યારે જે ઘટાડો છે એનું કારણ મને થોડું એફઆઈઆઈની વેચવાલી લાગે છે. બહુ ઓછી છે, એટલી બધી પ્રમાણમાં એફઆઈઆઈ પોતાનો હિસ્સો ઘટાડી નાખ્યો હોય એવું નથી. અને માની લો કે કદાચ ઘટાડ્યો હોય તો પણ
કંપની જે છે એનું કોઈ વર્કિંગ કે એને કારણે નથી ઘટાડ્યો. કારણ કે આજે ઘણી વખત એવું બને ને કે હું મારા પાસેનો સ્ટોક પડ્યા હોય એને વેચું, તો એનું કારણ એવું ન હોય હંમેશા કે કંપનીમાં જ કંઈક તકલીફ હોય, મારે કદાચ પૈસાની જરૂર પડી હોઈ શકે અથવા કોઈ મારી એવી કન્ડિશન હોઈ શકે છે. એટલે એફઆઈઆઈનો સ્ટેક થોડો ઘણો ઘટ્યો છે, બહુ માર્જિનલથી 1-1.5%. ડીઆઈઆઈનો એમનું યથાવત છે. પબ્લિકનું હોલ્ડિંગ ખૂબ ઓછું છે અને સારો સ્ટોક કહી શકાય. કદાચ એવું ભવિષ્યમાં બને કે આપણે લેવાની કેપેસિટી ન હોય એવો ભાવ પણ કંપની બતાવી શકે છે. હા, એક વસ્તુ ખરી કે સમય માગી લેવી છે, ધીરજની કસોટી કરે. બાકી પર્સનલી કદાચ મેં આગળ પણ કહ્યું હશે કે ઊંચા ભાવના આ કંપનીના સ્ટોક પડ્યા હોય તો હું પોતે પર્સનલી જ્યારે ભાવ ઘટે અને કંપનીના રિઝલ્ટમાં કંઈ તકલીફ નથી, વર્કિંગમાં કંઈ તકલીફ નથી, તો 100% નીચેના ભાવેથી પણ હું પોતે પોર્ટફોલિયોમાં એડ કરું છું. તમારે કોઈ માટે કોઈ લેવા વેચવાની કે એવી કોઈ સલાહ નથી, એ નિર્ણય તમારે તમારો પોતાનો લેવાનો છે. પણ કંઈક તમને અલગ એક કોઈ વિચાર મળે, તમે ઘણી વખત વિચારતા હો, એમાં તમને કંઈક હેલ્પ થઈ જતું હોય, કોઈ ડિસિઝન મેકિંગ ઉપર તમે આવી શકતા હો, એના માટે આપણે આ કંપની જે છે એનો વ્યૂ આપીએ છીએ. બીજો એક ક્વેશ્ચન વચ્ચે આપણે ડિસ્કસ કર્યો છે પણ ઉલ્લેખ કરી દઉં છું કલ્યાણ જ્વેલર્સ માટે. તો એના માટે ગોલ્ડની બધી કંપનીઓ, ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ, પીએન ગાડગિલ, એના વિશેની આપણે જે વાત કરી હતી એ વિડીયો જરા જોઈ લેવો કે એમાં આપણે થોડું, હું પોતે આ માટે શું વિચારું છું એ વસ્તુનો થોડો પ્રકાશ એમાંથી તમને મળી જશે મિત્રો. નવો એક આઈપીઓ જે આવે છે એનો વિડીયો ટૂંક સમયમાં આવે છે. એ સિવાય પણ એક બીજા ટોપિક જે છે એ વિચારણામાં છે, તો ટૂંક સમયમાં જ એનો વિડીયો જોવા મળશે. વધુને વધુ મિત્રો સુધી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ચૂકશો નહીં મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.